જય શ્રી કૃષ્ણ મિત્રો કાર્તિક સુદ બીજ એટલે કે ભાઈ બીજ યમ દ્વિતીયા। આજે આપણે ભાઈ બીજની વાર્તા કહેવા જઈ રહ્યા છીએ। કાર્તિક શુદ્ધ બીજ એટલે કે ભાઈ બીજ। બહેન ભાઈને પોતાને ત્યાં જમવા નોતરે છે। ભાઈ કુટુંબ સાથે આવે, જમીને વિદાય થાય ત્યારે બહેનને સાડી આપે અથવા પોતાની શક્તિ મુજબની ભેટ આપે છે। આ આપણો અતિ પ્રાચીન તહેવાર છે। તેની ઉત્પત્તિ યમુના અને યમરાજ કે જેઓ ભાઈ બહેન હતા તેમના કાળથી થયેલી છે। દરેક બહેન આ તહેવાર પાળે છે, દરેક ભાઈ આ તહેવારને માને છે અને ભાઈ બહેનના નૈસર્ગિક પ્રેમનું આ તહેવાર એક જીવંત ઉદાહરણ છે। આ તહેવારની વાર્તા આ મુજબ છે। યમુના ક્યાંક જતી હતી ત્યાં જ સામેથી તેનો ભાઈ મળ્યો। યમુના આનંદિત બની ગઈ, ભાઈ પણ ઊભો રહ્યો। બંને ભાઈ બહેન ઘણા દિવસે મળ્યા એટલે સુખ દુઃખની વાતો કરવા લાગ્યા। બહેને ફરિયાદ કરી, ભાઈ તે દિવસે મેં તને જમવાનું કહ્યું હતું અને તું કેમ ન આવ્યો? મારી રસોઈ પણ બગડી। કયે દિવસે? યમરાજે પૂછ્યું। ત્યારે બહેને કહ્યું, પાછો ભૂલી ગયો? તે દિવસે તું તારા ગણો સાથે ક્યાંક જઈ રહ્યો હતો અને તે વખતે હું તને મળી હતી। મેં તને જમવાનું નિમંત્રણ આપ્યું અને તે કહ્યું હું આવીશ। મેં ભાતની રસોઈ બનાવી હતી, જાત જાતના પકવાન કર્યા હતા, પણ મારો ભાઈ એવો તો કામગરો છે કે એ આવે જ શેનો? કહીને યમુનાએ છણકો કર્યો। ના બહેન, એવું નથી, હું કદાચ ભૂલી ગયો હોઈશ, બાકી તું જમવા બોલાવે અને હું ન આવું તેવું કંઈ બને ખરું? તો આ કાર્તિક શુદ્ધ બીજને દિવસે જમવા આવશો? ખરું કહેજો, જમવા આવવાના હોય તો જ હા કહેજો। ત્યારે યમરાજે કહ્યું, હા જરૂર આવીશ। કાર્તિક શુદ્ધ બીજ। યમરાજે તિથિ ગોખવા માંડી। ત્યારે બહેને કહ્યું, જોજો ભૂલાય નહીં। ના, નહીં જ ભૂલાય, યમરાજે કહ્યું। યમુના ઉમંગભેર ગઈ, બીજ આવી પહોંચી। બહેન યમુનાએ ભાતની રસોઈ બનાવી, મેવા મીઠાઈ બનાવ્યા અને તે હવે ભાઈની રાહ જોવા લાગી। એટલામાં યમદેવ આવી પહોંચ્યા। આવતાની સાથે બૂમ મારી, બહેન હું આવી ગયો છું, જમવાની કેટલી વાર છે? બહુ ભૂખ લાગી છે। યમુના દોડતી આવી, ભાઈને ભેટી પડી, તેના પગ ધોયા, પછી હાથ પકડી તે અંદર લઈ આવી। ભાઈ બધું તૈયાર છે, તારી જ વાટ જોતી હતી, ગણો ક્યાં છે? યમરાજે કહ્યું, તે આવે છે। બહેને પાટલા માંડ્યા, ભાઈ જમવા બેઠો। એક ચીજ વખાણે અને એક મૂકે, વારાફરતી બધી ચીજ તે ખાઈ ગયો। પેટે હાથ ફેરવ્યો, હાસ આજે ખૂબ જમ્યો છું બહેન, હું ખુશ છું, બોલ તારે શું જોઈએ છે? ત્યારે બહેને કહ્યું, કંઈ જ નહીં, તું સુખે રહે, અમર રહે, તું ભર્યા બહાદરો રહે, તે જ હું ઈચ્છું છું। બહેન ભાઈનું મંગલ જ ઈચ્છે ને? છતાં ભાઈએ કહ્યું, બહેન કંઈક તો માગી લે। ત્યારે બહેને પૂછ્યું, માંગું? તો ભાઈએ કહ્યું, હા। ત્યારે બહેને કહ્યું, તો હવેથી દર વર્ષે આ જ દિવસે તારે મારે ત્યાં જમવા આવવાનું, સાથે કુટુંબ કબીલાને લાવવાનું, બોલ આવશે? હા જરૂર આવીશ, કહી યમદેવે બહેનને કિંમતી ભેટો આપી, સાડી અલંકારો આપ્યા। બહેન રાજી થઈ ગઈ અને પછી તો યમદેવતાએ પોતાનું વચન પાળ્યું। તેઓ દર કાર્તિક સુધી બીજને દિવસે બહેન યમુનાને ત્યાં જમવા જવા લાગ્યા। આમ ભાઈ બીજનો તહેવાર અસ્તિત્વમાં આવ્યો। આ દિવસે મથુરામાં જમના કાંઠે ભારે મેદની થાય છે। ભાવિકો જમુના સ્નાન કરી પાવન થાય છે। તો મિત્રો, આ હતી ભાઈ બીજની વાર્તા। જો વિડીયો સારો લાગે તો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ।